એવું કહેવાય કે લગ્નનો હાર્દ પતિ અને પત્ની જ્યારે ફેરા ફરી લે, 4 ફેરા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, છેલ્લા ફેરાની અંદર છે ને એ કન્યા એવું કે હવે મોક્ષ માટે છે ને હું આપની પહેલા થઈશ. 4 પુરુષાર્થોને સિદ્ધ કરવા માટે થઈ અને આ લગ્ન વિધિ હોય. અને આપણી પરંપરામાં જે લગ્ન વિધિ થઈ છે ને એમને બ્રહ્મ વિવાહ કહેવામાં આવે. બ્રહ્મ વિવાહ વિધિના એનો જે કન્યાદાનનો સંકલ્પ આવે એની અંદર કહેવામાં આવે કે બ્રહ્મ વિવાહ વિધિના, એટલે કે બ્રહ્મ વિવાહ કર્મથી અમે આજે બંને જણા પતિ પત્ની થઈએ છીએ. હવે પતિ પત્ની થયા પછી શાસ્ત્ર એવું કે સખે સપ્તપદા ભવ, જે મનુષ્ય 7 ડગલા સાથે ચાલે ને એ મિત્ર બની જાય. અને મિત્ર બન્યા પછી થી ધર્મ પત્ની, આજે જે લગ્નની વિધિ પૂર્ણ થાય ત્યારબાદ પત્ની છે એ ધર્મ કાર્યની અંદર છે ને એ સાથ આપી શકે. એટલા માટે આપણા શાસ્ત્રની અંદર 7 વચનો બતાવવામાં આવ્યા. એવું કહેવાય કે જે સપ્તપદીના 7 વચનો યાદ રાખી લે ને એને આ જીવન છે એ લગ્ન જીવન છે ને મધુર બની રહે. એ 7 વચનો અહીંથી હું સંભળાવું છું. 7 વચનો ખાસ તો નવદંપતીઓ હોય તો સાંભળવાના છે, અને જેટલા થઈ ગયા છે એ લોકો યાદ કરી લેવાનું. આપણા વખતે આવું હતું. સૌથી પહેલા વરરાજા વચન આપે છે કે હે વધુ, તને સર્વ પુરુષાર્થના સાધનભૂત એવા મુખ્ય ભૂલોકમાં બધા જ સૌભાગ્ય વગેરે ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય, અને મારા અન્ન, વસ્ત્ર વગેરે બધી જ વસ્તુઓ સંભાળવામાં તું મારા ઘરની અધિકારીણી થા. એની સામે કન્યા પહેલું વચન આપતા કહે છે, હે સ્વામીનાથ, મારા અનેક પુણ્યોના પ્રભાવથી આપનાથી આ જગતમાં મને સૌભાગ્ય મળ્યું છે. અનેક દેવોએ આપને મારા સ્વામી બનાવ્યા છે, તેથી જ આપનાથી મારું સર્વ પ્રકારનું કલ્યાણ છે. આપણા શાસ્ત્રની અંદર વરરાજા માટે છે ને એ સ્વામી શબ્દ વપરાયેલો છે. સ્વામી એટલે ઈશ્વર. ઈશ્વર માની અને ચાલવાનું છે. પછી આપણે અલગ અલગ ઘણા બધા શબ્દો છે કાઢ્યા, પણ એ મૂળ શાસ્ત્રીય શબ્દ છે ને ઈશ્વર છે, સ્વામીનાથ છે, સ્વામી શબ્દ છે. એટલે સ્વામીના વચનમાં રહી અને હું આપના ઘરનું પાલન પોષણ કરીશ. ત્યારબાદ કન્યા બીજું વચન કરતા કહે છે, હે વધુ, તને ભૂરલોક અને ભૂરલોક આ બધા જ સ્થાનોમાં બળવતી રહેવા માટે પરમાત્મા તમને સહાયભૂત થાવો. તારા બળથી મારા બળમાં વધારો છે. તારું બળ છે એ જ મારું બળ છે, અને મારું બળ છે એ જ તારું બળ છે. એટલે બંને જણા એકબીજાને પ્રોમિસ આપે છે કે આપના બળથી મારા બળમાં વૃદ્ધિ થશે. ત્યારે કન્યા છે બીજું વચન કહેતા કહે છે, હું આપના કુટુંબના વૃદ્ધ પુરુષોના વચનોનું પાલન કરીશ, એમની આજ્ઞામાં રહીશ, બાળકો તથા કુટુંબનું યોગ્ય રીતે જતન કરીશ. જેટલું ધન પ્રાપ્ત થશે એટલા ધનથી હંમેશને માટે સંતોષ રાખીશ. કદાપી આપને અસત્ય વચન કહીશ નહીં. શાસ્ત્રની અંદર છે અસત્ય બોલવાના 2 વિધાનો બતાવવામાં આવ્યા. ક્યારે તો કે એક પત્ની સાથે મશ્કરી કરતા હોય ત્યારે અસત્ય બોલી શકાય, અને જ્યારે ખૂબ દુઃખની અંદર હોય ત્યારે અસત્ય બોલીને રાજી કરવામાં આવે તો એને શાસ્ત્ર દોષ ગણતો નથી. એટલે શાસ્ત્રની અંદર આ 2 જગ્યાએ અસત્ય બોલવાનું, પણ પત્ની છે બીજું વચન આપતા કહે છે, હું ક્યારેય આપની સાથે અસત્ય બોલીશ નહીં, હંમેશા સત્યનો સહારો લઈશ. વરરાજા ત્રીજું વચન આપતા કહે છે, હે વધુ, હું ભૂરલોક, ભુવરલોક અને સ્વર્ગલોક આ 3 લોકની અંદર મારા ધનની વૃદ્ધિ અને સંભાળ માટે તું મારા ઘરની અધિકારીણી થા. અહીંયા છે એ ચાવીનો જુડો આપી દેવાની વાત છે. તિજોરીનો ચાવીનો જે જુડો હોય સંભાળતા હોય એ આપી દેવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ કન્યા ત્રીજું વચન આપતા કહે છે, હે પ્રાણનાથ, આપ તથા આપના કુટુંબને દરરોજ સમયસર યોગ્ય ભોજન જમાડીશ, યોગ્ય રસોઈ બનાવી અને આપને જમાડીશ, નિરંતર આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ. ત્યારબાદ